આ સાથે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત કોર્ટમાં બોગસ સોલ્વન્સી રજૂ કરનારની ધરપકડ થઈ છે। સુરત એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો। 1 લાખના જામીન માટે બોગસ સોલ્વન્સી સર્ટી ઊભું કર્યું હતું। પોલીસે જામીનદાર જાદવ રમેશ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। આરોપીને શહેર એસઓજીએ ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢના મામલતદારનો બોગસ સોલ્વન્સી સર્ટી રજૂ કરી હતી, જેમાં સર્ટી ક્યાંથી બનાવવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે। તો સુરત કોર્ટમાં બોગસ સોલ્વન્સી રજૂ કરનારની આખરે ધરપકડ કરાઈ છે। જામીન મેળવવા માટે જામીનદાર સાથે મળી અને એક બોગસ સોલ્વન્સી અને 1 લાખના જામીન રજૂ કરેલા, જે પકડાઈ જતા એના ઉમરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો। બોગસ ડોક્યુમેન્ટના ખરા તરીકે ઉપયોગ કરવાનો એ ગુનામાં વોન્ટેડ હતો, એને એસઓજીએ ઝડપી પાડ્યો છે અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે। આ જે જાવેદ ઉર્ફે લંગડો પઠાણ છે, એની અગાઉ એની ઉપર 6 ગુના દાખલ થયા છે, એનો ગુનો ઇતિહાસ છે। કઈ રીતે આ બાબત છે તે જાણે આવી હતી કે સોલ્વન્સી સર્ટિફિકેટ બોગસ છે? જે ક્લાર્ક છે એને ધ્યાનમાં આવેલું કે આ સોલ્વન્સી સર્ટિફિકેટ બોગસ છે, એટલે એણે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને એની અંદર આ વોન્ટેડ હતો અને એને ઝડપી પાડેલો છે।